ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર હેરાફેરી અને કાળાબજારી કરતા મોટું નેટવર્ક ઝડપાયું છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી ગેસની અછતનો ફાયદો ઉઠાવીને સબસિડીવાળા સિલિન્ડર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કુલ 18 ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે 2 મહિલાઓ સહિત 3 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર હેરાફેરી અને કાળાબજારી કરતા મોટું નેટવર્ક ઝડપાયું છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી ગેસની અછતનો ફાયદો ઉઠાવીને સબસિડીવાળા સિલિન્ડર ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અંકલેશ્વર શહેર પોલીસને બાતમીના આધારે દરોડો પાડીને કુલ 18 ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે 2 મહિલાઓ સહિત 3 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોતાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં કેટલાક લોકો પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ 3 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પ્રથમ દરોડો રમણ પટેલના ઘરે પાડ્યો હતો, જ્યાંથી ગેરકાયદેસર રાખેલા 7 નંગ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. બીજા દરોડા દરમિયાન અનિલાબેનના ઘરમાંથી પણ પોલીસને 7 નંગ સિલિન્ડરનો જથ્થો હાથ લાગ્યો હતો. ત્રીજા સ્થળેથી પોલીસે નીલાબેનના ઘરે છુપાવીને રાખેલા અન્ય 4 નંગ સિલિન્ડર કબજે કર્યા હતા. પોલીસ દ્વારા કુલ 18 સિલિન્ડર જપ્ત કરી 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં બજારમાં વર્તાતી અછત વચ્ચે આ આરોપીઓ આટલી મોટી સંખ્યામાં સબસિડીવાળા સિલિન્ડર ક્યાંથી લાવ્યા હતા અને આ કાળાબજારીમાં ગેસ એજન્સીના કોઈ કર્મચારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.